નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યું છે, ત્યારે ગુજરાતના કેટલાક શહેરો પાણીથી તરબોળ થયા છે। તો આવનારા સમયમાં ક્યાં સૌથી વધારે વરસાદનો ખતરો રહેલો છે, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। સુરત શહેર અને જિલ્લામાં આજે સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે। આવી સ્થિતિમાં હવામાન વિભાગની નાવકાસ્ટની આગાહી પણ બહાર પાડી છે, જેમાં આજે સોમવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી વરસાદની આગાહી છે, જેમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ અને જ્યારે 20 જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં 5 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે, જેમાં સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢનો સમાવેશ થાય છે, જ્યાં મધ્યમ વાવાઝોડા અને 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ભારે વરસાદ સાથે ભારે વરસાદ પડી શકે છે। મિત્રો, હવામાન વિભાગે ટૂંકા ગાળાની આગાહી જાહેર કરી છે, જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી સહિત 20 જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં વીજળી સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ 20 જિલ્લાઓમાં વાવાઝોડાની પ્રવૃત્તિની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ રાજ્યના 20 જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, આણંદ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ વગેરેનો સમાવેશ થાય છે, જ્યાં વાવાઝોડા સાથે મધ્યમ વરસાદ અને 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે। આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ છે, જ્યાં હળવો વરસાદ પણ પડી શકે છે। મિત્રો, સોમવારે સવારે સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાલ મચાવી છે। આજે સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 5.5 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે। આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ પણ પાણી પણ ભરાયા છે, જેના કારણે આજે સુરત શહેરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।